જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે સાવરકુંડલા તાલુકાનું પીઠવડી ગામના પ્રગતિશીલ ખેડૂતભાઈ કિરણભાઈ છે. તેમની વાડીએ આપણું જે મેક્સકોટ વર્ઝન કોટન કિંગ વાવેલું છે. તો તેમના મુખેથી સાંભળીએ કે તેમને અત્યારે હાલમાં પોતાના ખેતરમાં 60 ઝીંડવા તો આ છોડમાં છે સરેરાશ, અને હાઈટય છે, કપાસની કુણપ સારી છે. તો ખાસ કરીને કિરણભાઈનો પરિચય લે તો તમારું આખું નામ? કિરણભાઈ શંભુભાઈ રીબડિયા, ગામ પીઠવડી, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. બરાબર. કિરણભાઈ, તમે આ કપાસ ક્યારે વાવેલો? આ ગણેશ ચોથ પછી આપણે 8 દિવસે વાવેલો છે. એટલે વાવણી પછી 8 દિવસે. બરાબર, એટલે વાવણીમાં ઉજરી ગયો તો. હા હા, બરાબર. તો ખાસ કરી અને આજે તારીખ છે 3/9/2025. તો આજે આ કપાસમાં 60 ઝીંડવા છે. તો ખાસ કરીને તમે આમાં દવાના છંટકાવ કેટલા કાપ્યા કિરણભાઈ? આમાં 4 દવાના છંટકાવ કરેલા છે. મોનોકોટોન 80 ફીટ સિવાય બીજી કોઈ દવા આપણે આમાં વાપરેલી નથી. એમ. અને પાયાની અંદર આ બિયારણની અંદર આપણે ડીએપી ખાતર પણ નથી નાખેલું. એકવાર ખાલી કાર્બન નાખેલું ને 2 વાર યુરિયા ખાતર નાખેલું. બરાબર. કપાસની હાઈટ કેવડી દેખાય? 7 થી 8 ફૂટ જેવી હાઈટ છે આની, ને 60 ઝીંડવા છે પર છોડવે. એમાં રોગ જીવાત નહીં, રોગ જીવાત નથી ને. ઝીંડવાની સાઈઝ પણ બહુ મોટી છે. તમે કેટલા વીઘાનો કપાસ કરો કિરણભાઈ? આ 11 વીઘાનો કપાસ છે. એમાં 5 વીઘાની અંદર પડગમ છે અને 5 વીઘાની અંદર કોટન કિંગ છે. બરાબર. જે પટેલ સીડ ફર્ટિલાઇઝર વિશ્વાસભાઈ પડસાળાની ત્યાંથી લીધેલું છે. પીઠવડીથી. હા, બરાબર. તો ખાસ કરીને કિરણભાઈ, તમને વેરાયટી કેમ લાગી? ના, બહુ સરસ વેરાયટી છે અને ખર્ચો પણ આનો બહુ ઓછો આવે છે. દવાનો છંટકાવ, રોગ પ્રતિકારક શક્તિ પણ આની અંદર બહુ સારી આવે છે. બરાબર. ને પ્લસ આ વેરાયટીની અંદર ફાયદો એ છે કે કરાળ જમીનની અંદર વાવવાથી આપણે જે પાણી લાગી જાય છે છોડને, એમાં આમાં પાણીનો પ્રશ્ન આવતો નથી. પાણી હંમેશા ઊંચી જાત છે, ખીલામૂળની જાત છે. બરાબર. તો તમે ખુશ છો ને? હા, ના, બહુ ખુશ છીએ આમાં. કાંઈ વાંધો નહીં. એક મીટિંગનું આયોજન થશે, આપણે કરશું ટૂંક સમયમાં. હા, વિશ્વાસભાઈને આયોજન કરી અને કહેશું, અને ખાસ કરી અને આગળના વર્ષમાં વધુ ખેડૂતો વાવે એવો પ્રયત્ન કરશું કે જેનું સારું ઉત્પાદન મળે. પાકું. આભાર કિરણભાઈ. થેન્ક યુ.